અડધા નીકળી ગયા કેમ કે આગ નીચે જ લઈ ગઈ હતી. વેલ્ડિંગ નું કામ ચાલુ હતું. કન્ફર્મ હા, કન્ફર્મ. બ્લાસ્ટ શેમાં થયો બ્લાસ્ટ તો અમે ઉપર હતા એ ખબર નથી, પણ બધા એમ કીધું કે બાટલા ફાઈટા ગેસના. થોડીક જ વારમાં બધી પ્રસંગ. હા, બનાવ શું બન્યું હતું આખું? એટલે અમે બોલિંગ કરતા હતા, હું ને મારા બે ફ્રેન્ડ ગોંડલ થી આવ્યા હતા અને નીચેથી આગ લાગી અને સ્ટાફ આવ્યા, બે જણા કીધું કે તમે ભાગો, આગ લાગી છે નીચે. ને ઉપર ધુવાણા ફૂલ આવી ગયા અને એ બધા ભાગી ગયા, એનો સ્ટાફ આખો. અને અમે બધાની પાછળથી ભાગવાની ટ્રાય કરી પણ ભાગી ન શક્યા ને આ બધી ટ્રાફિક થઈ ગયો હતો. પછી મેં પ્રકાશ પડ્યો ને અમે જોયું પણ પતરું હતું, પતરા મેં પાટું માર્યું, ત્યાંથી અમે 5 જણા ત્યાંથી અમે ઠેકડો મારી ગયા બીજા માળે. તમે કેટલા લોકો હતા? અમે ગોંડલ થી 3 લોકો આવ્યા હતા. કોણ કોણ હતા? હું ને મારા બે ફ્રેન્ડ. તમે ગોંડલ થી આવ્યા એમાં બધા બચી ગયા છો? ના, 2 જણા નથી, મળ્યા જ નથી હજી. શું નામ છે? સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા. ગોંડલ થી આવ્યા. ટોટલ અહીંયા કેટલા લોકો હતા? ટોટલ 70-80 જણા. અંદર કેટલા લોકો હતા? 70-80 લોકો. કેવી રીતે આખું થયું એ પહેલેથી? નીચે ગેસ નો બાટલા 2 ફાટ્યા અને ઉપર ગેસના બાટલા ફાટ્યા? વેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં. વેલ્ડિંગ નું કામ ચાલતું? પછી એમાંથી આગ ઉપડી ઉપર આવી. સ્ટાફ દ્વારા કઈ બચાવ કામ? નહીં, કોઈ નહીં. તો કઈ પછી રીતે આવું ગેમ ઝોન જ ન હોવું જોઈએ. સ્ટાફ દ્વારા કઈ બચાવ જ નથી કર્યો. કોઈ ભાગી ગયા બધે. સ્ટાફ શું કરતો તો હું સ્ટાફ ભાગી ગયો પોતપોતાનું. ખાલી એકવાર કીધું કે ભાગો, આગ લાગી, પછી કોઈ બચાવ આવ્યું નથી ને. 25 હતા, એમાંથી 10 મેં નીચે ઉતાર્યા, મેં પોતે. અને તમે કઈ રીતે ઉતાર્યા? ઉપરથી ઘા કર્યા, ભાઈ નીચે ઉતારી કોણ લીધા. કોણ છે લાપતા? મારા બે ફ્રેન્ડ મારી ભેગા સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા. ક્યાંના છે? રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાને લઈ અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે. રાજકોટમાં એક ખૂબ જ દુઃખદાયક ઘટના જે ઘટી, આ અંગે ઘટનામાં પરિવારે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે, બાળકોના પણ મોત થયા છે. એસઆઈટીને સવાર 3 વાગ્યા સુધીમાં તપાસ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. રમતગમત ક્ષેત્રના બાંધકામની જવાબદારી જેમના હસ્તક છે તે તમામ વિભાગના અધિકારીઓને આજે સવારે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં હાજર રહેવાની સૂચના પણ આપવામાં આવી. જે સમગ્ર ઘટના ઘટી જેમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા. ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખાને હચમચાવી નાખ્યો. શનિવારે બનેલી આ ઘટના અનેક પરિવારો માટે ખૂબ જ પીડાદાયક બની છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત પણ કરી. સમગ્ર ઘટના ઘટી તે અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા અને આ દુર્ઘટના સ્થળની મુલાકાત કરી ભૂપેન્દ્ર પટેલ પણ દુઃખી થયા હતા. આ અંગે ખૂબ જ તપાસ કરવામાં આવશે તેવું હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે. આવી રીતે ગુજરાતના તમામ સમાચાર જાણવા માટે અત્યારે જ આ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી નાખજો અને દરેક લોકો સુધી વિડીયોને શેર કરો. ધન્યવાદ.